ફૂલ દેખાય. તો ગાઈસ આજના નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. આપણે તો બે રેડી થઈ અને ફાર્મમાં કામ પણ કરાવીને આવી ગયા છે. ટોકી ખવડાવી દીધું અને પાણી પણ છોટવાનું હતું તો જઈને પાછા આવી ગયા છે. ફોર એવું ચાલુ કરી અને જો ઘરે આવી ગયા છે આપણે તો હવે. તો ચલો બધા શું કરે છે જોઈ લઈએ. તો ચલો આપણે તો ઘરે પણ આવી ગયા છે ને આ બાજુ તો ખાવા પણ બેસી ગયા નહીં. ચમ વહેલા વહેલા બહુ લેટ થઈ ગયા તો 11 થઈ ગયા. બ્લોગ ચાલુ કર્યો છે લેટ. તો જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો મિત્રો બધા ખાવું હોય તો જય મીન. આજે તો કિશન પપ્પાએ બ્લોગ મોડો ચાલુ કર્યો ને. આજે તો બ્લોગ લેટ ચાલુ કર્યો નહીં. આજે મોડું થઈ ગયેલું પણ લોકો આયા ના આજ મોડું તો થયું આપણે ઘરે મોડું થઈ ગયેલું જવાનું એટલે. ચલો જમવા મગનું તો ચલો આજે તો બનાવ્યું છે જમવામાં મગની દાળ શાક હે નહીં મગનું શાક અને રોટલી છે. તો ચલો ખાઈ લઈએ આપણે. તો જયમીન તો ખાવા બેસી ગયો અને કૃષ્ણા કઈ ગઈ? કૃષ્ણ મંડપ બધું ત્યાં ગઈ નહીં. આપણે તમને પણ બતાવીએ મંડપનું ચાલુ કરી દીધું છે બોધવાનું. કાલે એવું છે ને રહોડું છે ને કાલે ગરબાના રહોડું છે એ ગઈ છે કૃષ્ણા. તો ખાઈ ગઈ નહીં ખાધી? તો ચલો આપણે બપોર તો થઈ જવાયું છે અને જમીન તો ઉપર ધાબા પર રમવા સુકવાકણ. અને જો કૃષ્ણા તો માથું હરવું પણ તે રડે નહીં. તે મંડપ હોય જોવા જવું પણ રડવાનું શું હોય એમાં? ઓરિગા ફટાફટ ભાઈ. હા જઈએ આપણે ઓરિગાળા. તો ચલો ભાઈ જઈએ. કૃષ્ણ માથું હરવું જાય એટલે. તો ચલો આપણે જઈએ. કૃષ્ણા તો પેન મૂકી આવીશું એટલે અહીં જતી રહે ને. જમીને ધાબા પર ગયા તો આવો જો એ ચડ્યા રવા બીજે માલે રવા 25,000 જવું કરે હું જવું તાર જવું લે. જો કૃષ્ણા તો સમ બીમાર હોય તો જાય બેહવા. લાવવાની ચોલી પણ કઈ લાવવાની હે મફત હાલે? કૃષ્ણા તો ચોલી પહેરી હે તે કોકનતા બહેનપણી કોઈ કે નહીં ચોલી ઓછીની લાઈન પહેરી દે ને એક દાડો. તો અમે કૃષ્ણા તો ચોલી પહેરવા રિહાઈ હે પણ આવું જોઈએ કાલે. એ પણ નહીં હાલ લાગતી નહીં ગોડી. તો ચલો જઈએ. આપણે તો ચા બા પીને ઘરેથી આવી ગયા છે. ચા પીવા ઘરે ગયા જ કોઈ આવ્યું નહોતું. તો ચલો જો અને આપણે શું કામ કરીએ તમને પણ બતાવી દઉં આજે. તો જો આપણે ગાર્ડન તો પાણી ફોરા સરમ ચાલુ કરી દીધેલા. સરસ મજાની પણ લાગે છે અને બીજું કામ બતાવી દો તમને. બન્યા રહેજો વિડીયોમાં. તો ચલો ખરા આજે તો આપણે સાફ સફાઈનું કામ લીધેલું. પેલી બાજુ પાણી છોટ્યું શાકભાજી બાજુ તે ત્યાંથી તે સુધી પાણી છાંટી દીધું છે. છાંટીને પછી આપણે આ બાજુ કામ કરી લઈ લીધેલું. જો આટલું સાફ કરી અને બારી મેલ્યું છે કચરું. બહુ પાદા પડેલા વાવાઝોડેલું એમાં. કે જો અત્યારે એકદમ સરસ મજાનું ચોખ્ખું કરી દીધું છે. જો બધા પાદા કાઢીને આ બાજુ ઢગલો કર્યો છે તે લગાડવાનું ચાલુ છે. બધું લગાડી મેળી જો એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે આ બાજુ. તો હવે બીજી રવિ કાલે થોડું ચાલુ કરી દઈશું પેલી બાજુ. તો આ બધું લગાડવા ચાલુ છે. તો જો સરસ મજાનો ચોખ્ખો કરી દીધો ઝાડતા રહી. આ બધું ચોખ્ખું થઈ ગયું છે રેડી કમ્પ્લીટ. આ બાજુ પણ જો. તો ચલો તમને બતાવું ઘરમાળાના ફૂલ કેવા આવ્યા સરસ મજાના. જો કેટલા બધા ફૂલ આવ્યા ઘરમાળાના. પીરા પીરા થઈ ગયા આખા ઝાડ. આ બાજુ પણ જો ઠેઠ સુધી નકરા ફૂલા દેખાય. ઠેઠ ત્યાં સુધી. પેલી બાજુ ગુલમરના લાલ એકદમ અને આ બાજુ પણ થોડા ગરમવાળાના આવ્યા છે. તો ચલો આપણે તો ગાર્ડન પર સાફ કરવાનું તો સાફ કરવા તો પડી ગઈ છે ને બાજુ પપ્પાએ બ્લોક બધું વાળી દીધું છે અને મમ્મી પેલી બાજુ ચાલે છે. આપણું ગાર્ડન છે. સરસ મજાનું ગાર્ડન પણ સાફ કરી દીધું પપ્પાએ. ચલો મમ્મી ચાલે છે તે બતાવી દઈએ. જો કે સરસ મજાનું ગાર્ડન પપ્પાએ સાફ કરી દીધું છે.
જો ગાઈસ આ કેટલા સરસ મજાના ફૂલા થયા છે આગળ. તો ચલો ગાઈસ મમ્મી આ બાજુ ચાલે છે તો આપણે જઈએ. તો ગાઈસ આ બાજુ તો મમ્મી ચાલે છે. જો થઈ ગઈ 4 થઈ ગઈ. પણ गर्मी બહુ લાગી છે. બહુ गर्मी लगती है मुझे तो. મમ્મી તો ગરમી લાગે જો. હા પોટલું થઈ ગયું જો. હા મેં જો કે હા મેં પોટું થઈ ગયું છે જો. કેટલા તો વાગે? હે કેટલા વાગે? તો વાગ્યા છે 7 થવા 6:50 થઈ. 7 થવાયા 6:50. એવું એમ. હા હેડ તો ફટોફટ જવું નહીં. હા જમવાનું બનાવવાનું ઘરે. ચલો આપણે 4 થઈ ગઈ છે આમ જઈએ ઘરે. પોટલું વાળ્યું છે એટલું પોટલું વાળી દીધું હે. ઝૂમ કરવું પડે તો ખબર પડે. જો હેલું પોટલું વાળી દીધું જો. બરફ ખાધ્યો? ના ભાઈ બરફ નહીં ખાધો. ના ખાધો? કેમ નતો ખાવ? ના ભાઈ દરરોજ ના ખવાય નહીં જેમી. ના બીમાર હારું પડાય. કેટલા દિવસ બીમાર હોય ને ભાઈ? ના ખવાય. ના ખવાય. કલર કેવો આવે? કલર કેવો આવે? કલર એવો જ છે એટલે એવું નાખે અંદર એટલે બરફ નહીં. દિવસ ખાઈ લેવાનો ને જેમી. કોક દિવસ ખાઈએ. કૃષ્ણા રડતી છે બરફ ખાવા. તો મમ્મી 4 થઈ ગયા એવું મમ્મી વધારે પોટલું લે થોડું કેમ. એટલે હવારમાં મોડો હોય ને મંદિરે એટલે આપણે હવારમાં ચાલ લેવા જવું ના પડે ને. હા કાલ હોજે રહું પણ. હા કાલ પછી કાલ સવારે પણ મંદિરે મોડો હોય સવારમાં. હા સાંટો પડી ગઈ છે ને આ બાજુ ખાવા બેસી ગયા છે બધા. ચાલો ખાવા. બટાકાનું શાક મસ્ત બનાવ્યું છે. જમવું હોય તો બટાકાનું શાક અને ખીચડી છે. સરસ લાલ લાલ. જો guys, ગરમી તો વઘારી છે ખીચડી. બટાકાનું શાક અને ખીચડી. કૃષ્ણા જો કિસ્સા પણ આવી ગઈ. લે તે રેડી. જો કિસ્સાનો તેલ જોઈએ. એ પડ્યું નહીં. હાસ ગોળ. પપ્પા તો ચલો ગાઈસ જમવું હોય તો ગાઈસ આપણે તો એ બેસવા આવ્યા છે આજ રાતે. કાલે રસોડું છે પણ આજે આગળ બેસવા આવ્યા છે. આ બાજુ મંડપની તૈયારી થઈ ગઈ છે. બીજા ભાઈ લોકો બેઠા છે અને જો અમે હિતેશ ને દિલીપ ને બધા આ બાજુ બેઠા છે. તો મોટા બધા આ બાજુ બેઠા છે. તો ચલો આપણે જવાનું છે મંદિરે સાફ સફાઈ કરવા માટે તો જઈએ. ચલો ગાઈસ અમે તો આવી ગયા છીએ બાધા છે એમના ઘરે બેસવા માટે. તો જો આ બાજુ તો મહેંદીનું કામ ચાલુ હોય. જો અરુણાબેનને મહેંદી મૂકો ને. મહેંદી મૂકો હા ગુડ્ડી. જો બાજુ જો અમારે લગન હતું ને એ બૈરી આવીને બેઠી જો આગળ. એ બાજુ ચા મૂકવાની ચાલુ હોય જો મીનાડીને. રાજુબાને બેઠી છે